નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. જ્ઞાનવાપી મામલે અલ્હાબાદ હાઈકોર્ટે કર્યો મોટો નિર્ણય. મુસ્લિમ પક્ષની 5 અરજીઓ ફગાવાઈ. એએસઆઈનું સર્વે માન્ય રહેશે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યો મોટો ઝટકો. જામીન અરજી ફગાવવામાં આવી. ગુજરાતમાં આપ બાદ હવે કોંગ્રેસને મળી શકે છે મોટો ઝટકો. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું. અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલે 2023ની મુખ્યમંત્રીએ કરાવી શરૂઆત. 14 રાજ્યની 46 ટીમોએ લીધો ભાગ. હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર બનાવ્યો ડાયમંડ નેકલેસ. 5000 હીરા અને 2 કિલો ચાંદીનો કર્યો ઉપયોગ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ સમાચારની. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે. વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીને મળવા માટે તેઓ પહોંચ્યા. આપને જણાવી દઈએ કે કોંગ્રેસને મોટો એક ઝટકો. રાજીનામું તેઓએ પોતાના એમએલએ પદ પરથી આપ્યું છે. કહી શકાય કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખરતા જ કોંગ્રેસ માટે હવે કપરા ચઢાણ સાબિત થશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. એક કરતા વધુ ધારાસભ્યો રાજીનામા આપે તેવી પણ એક શંકા સેવાઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફોન લાઈન પર સંવાદદાતા નરેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે. નરેન્દ્રસિંહ, એક પછી એક એમએલએ જે અત્યારે પોતાનો પક્ષ છોડી અને રાજીનામા ધરીને પોતાની નારાજગી, અસંતોષ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં ચિરાગ પટેલનું કોંગ્રેસના એમએલએ પદ પરથી રાજીનામું. કેવા પ્રકારના સમીકરણો, કેવા પ્રકારના રાજકારણમાં ફેરબદલ જોઈ રહ્યા છો હવે? આજ મુદ્દા પર વાતચીત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ચેતન બામણિયા. ચેતન, થોડા દિવસો પહેલા જ હજી તો આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. તે સમાચાર હજી તો ચર્ચામાં છે. એવામાં આજે ખંભાતના એમએલએ ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એમએલએ પદ પરથી શંકર ચૌધરીને તેઓ મળ્યા અને રાજીનામું. સૌથી પહેલા તો જાણવી એ છે બાબત કે રાજીનામા પાછળના કારણો શું છે? કોઈ નારાજગી છે, કોઈ અસંતોષ છે, કોંગ્રેસના અંદરના કોઈ અંદરની જે પ્રોબ્લેમ છે, જે સમસ્યાઓ અંદરની ચાલી રહી છે, કેવા પ્રકારની ચર્ચા છે? રાજીનામાના કારણો શું જણાઈ રહ્યા છે? જી સંજીવની, જો ચિરાગ પટેલની વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીનું જ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં થોડા દિવસો પહેલાં જ તેઓ કોંગ્રેસમાં આવ્યા હતા અને ટિકિટ લાવ્યા હતા. જે પ્રમાણે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેઓ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના હતા અને તેમની ટિકિટ કપાતા તેઓ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા, તેવું જ ચિરાગ પટેલના કેસમાં પણ છે. તેઓ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યરત સક્રિય કાર્યકર્તાઓ હતા, તેમાં કામ કરતા હતા અને બાદમાં તેમની ટિકિટ કપાતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક ધારાસભ્ય હતા જે 2017માં તત્કાલીન ધારાસભ્ય મયુર રાવલને ટિકિટ આપવામાં આવતી. ક્યાંક ને ક્યાંક તેઓ નારાજ થઈ અને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને ટિકિટ આપતા તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. ખંભાતમાં 1990 બાદ પ્રથમવાર કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાઈને આવ્યો હતો. અને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જૂથબંધી વર્ષોથી છે. તે કોઈ કોંગ્રેસ માટે નવી બાબત નથી અને આ જૂથબંધીનો ફાયદો ભારતીય જનતા પાર્ટી સતત ઉઠાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મહત્તમ ધારાસભ્યોને ખેરવી શકાય અને તેમણે ગુજરાતમાં વિધિવત રીતે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી લોકસભા ચૂંટણી સુધીમાં આ ઓપરેશન લોટસ હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યો ખડી શકે. આજે ચિરાગ પટેલે જે ગઈકાલે રાતથી અટકળો લાગી રહી હતી તેને મંજૂરીનો મોહર લગાવી દીધો છે અને તેમણે જે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. પરંતુ સૌથી નોંધનીય બાબત એ રહી કે જ્યારે ચિરાગ પટેલ વિધાનસભામાં ગયા ત્યારે પણ અને નીચે ઉતર્યા ત્યારે પણ મીડિયાએ સતત તેમનો પીછો કર્યો, પરંતુ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
અને તેની સાથે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ સાથે આવ્યા. તેથી રાજકારણમાં એવી અટકળો હાલ ચાલી રહી છે કે ભરત બોઘરાએ આ બંને વિપક્ષી ધારાસભ્યોને ખેડાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય તેવી પણ ચર્ચા છે. જી સંજીવની. ધન્યવાદ ચેતન જાણકારી માટે. તો સ્વાભાવિકપણે આજે ચિરાગ પટેલનું રાજીનામું એ કોંગ્રેસ માટે ખૂબ નુકસાન કરતા સાબિત થશે, કારણ કે હજી પણ શક્યતાઓ અને સંભાવનાઓ જોવામાં આવી રહી છે કે કોંગ્રેસમાંથી હજી પણ કેટલાક રાજીનામા પડી શકે છે. ચિરાગ પટેલના સમર્થકો તો સ્વાભાવિક તેમની સાથે જવાના છે. એક શક્યતા એ પણ અત્યારે એ વાત પર હજુ મોહર વાગી નથી, પરંતુ એક શક્યતા એ પણ હજી દેખાઈ રહ્યું છે કે ચિરાગ પટેલ જલ્દી જ પોતાની ઘર વાપસી કરી શકે છે, ભાજપમાં જોડાય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આવવાનો છે. હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. આરોપી જયસુખ પટેલે તેના નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી, જો કે આ વિનંતીને ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલે 2023માં ભાગ લીધો. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એ શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલની રાષ્ટ્રવ્યાપી પહેલ છે. આ પહેલમાં વિદ્યાર્થીઓને સરકાર, ઉદ્યોગ અને અન્ય સંસ્થાઓની અઘરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું વર્ષ 2017થી દર વર્ષે SIH સોફ્ટવેર અને SIH હાર્ડવેર ફોર્મેટમાં આયોજન કરવામાં આવે છે. આ વર્ષના આયોજનમાં 25 મંત્રાલયોના 51 વિભાગોમાંથી મળેલી 231 સમસ્યાઓ હજી કરવામાં આવી રહી છે. તો હેકાથોનમાં 14 રાજ્યની 46 ટીમે ભાગ લીધો છે. ગ્રાન્ડ ફિનાલેમાં 12,000થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન યુવા ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે, જેણે પૂરા વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું. ભારતનો તિરંગો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લહેરાયો. તે ઇસરો સંસ્થા દ્વારા વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તમને આપવામાં આવ્યા છે. ઇસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે ભાગીદારી કરી આ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન અહીં યોજાઈ રહી છે. આ હેકેથોનમાં ભાગ લઈ રહેલા ટેલેન્ટેડ યુવાનોના એસ્પિરેશનલ કેટલા હાઈ હશે એ હું સમજી શકું છું. ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશનું એસ્પિરેશનલ યુથ પ્રગતિ કરી રહ્યું છે. આ એસ્પિરેશનલ યુથ વિકસિત ભારતના નિર્માણનું પ્રેરક બળ બનશે એવો મને વિશ્વાસ છે. ભારતમાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ થઈ રહી છે, આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ થઈ રહી છે, ભારતમાં ડિજિટલ ટેકનોલોજી અને ટેલેન્ટ ક્રાંતિ થઈ રહી છે. એગ્રીકલ્ચર ક્ષેત્રે હોય, એજ્યુકેશન હોય કે ડિફેન્સ ક્ષેત્રમાં દરેકમાં ભારતે આત્મનિર્ભર બનવું ये આપણું लक्ष्य है. हम सोचते हैं, प्रधानमंत्री जी सोचते हैं कि हमें जाना है तो हमारे युवाओं के पास जाना है. हमारे जो प्रॉब्लम्स है दुनिया के साथ शेयर नहीं करती है, करने हैं हमारे युवाओं के पास ये प्रॉब्लम शेयर करके उसके सॉल्यूशन के लिए भी वहां जाना है और उस सॉल्यूशन के प्रोबेबल हल के साथ उस पे काम करके हमें बहुत सारे नए आइडियाज के साथ, ये अभी स्टार्टअप की बात कर रहे हैं और स्टार्टअप में तो अब हम तीसरे नंबर पे हैं. दुनिया ने जो स्टार्टअप में इनोवेशंस किए हैं, स्टार्टअप के जरिए जिन लोगों ने, स्टीव जॉब्स, एप्पल, गूगल, सब कहां से आए? स्टार्टअप से आए. अगर भारत में ऐसा वातावरण नहीं था तो यहां स्टीव जॉब्स और गूगल जैसे संस्थान बहुत बड़े पैदा नहीं हो सके. लेकिन अब ये आपको मोदी जी मौका दे रहे हैं कि आप भी दुनिया के साथ एप्पल और गूगल जैसे संस्थान खड़ा कीजिए और उसके लिए सरकार आपके साथ है. દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ-19ના સબ વેરિયન્ટ JN1ના ખતરાને જોતા મોદી સરકાર એક્શન મોડમાં આવી છે. ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 20મી ડિસેમ્બરે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી છે.
જ્ઞાનવાપી કેસ મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે અને આ નિર્ણયમાં મુસ્લિમ પક્ષની 5 અરજીઓ ફગાવવામાં આવી છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે. મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના 1991ના કેસને પડકારતી અરજીઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી છે. અંજુમન ઇન્તજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે 1991માં વારાણસી કોર્ટે દાખલ કરાયેલા મૂળ દાવાની જાળવણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી. આ કેસમાં કુલ 5 અરજીની સુનાવણી ચાલી રહી હતી, જેમાંથી 2 અરજી સિવિલ સૂટની જાળવણી પર હતી અને 3 અરજી એએસઆઈની સર્વેના આદેશ વિરુદ્ધની હતી. 2 અરજીમાં 1991માં વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા મૂળ દાવાની જાળવણીને પડકારવામાં આવી હતી. કોર્ટના પરિસરમાં સર્વેના આદેશને 3 અરજીઓમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ એએસઆઈ દ્વારા કરવામાં આવેલ સર્વે જ માન્ય ગણાશે. ચીનમાં સોમવારે મોડી રાત્રે ઉત્તર પશ્ચિમના ગાન્સુ અને કિંગાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી છે. 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટરની હતી. હાલ રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંપૂર્ણ સર્ચ ઓપરેશન અને ઝડપી બચાવ કાર્યના નિર્દેશો આપ્યા છે. તો સાથે જ અસરગ્રસ્તોનું યોગ્ય પુનર્વસન અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેના મહત્તમ પ્રયાસો સહિતના ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. ભૂકંપના કારણે ગાન્સુ અને કિંગાઈ પ્રાંતમાં ભારે તબાહી સર્જાઈ, જેમાં અનેક ઘરો ધરાશાયી થયા. યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ લોઇડ ઓસ્ટિન ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે મળી અને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે તેઓ રાતા સમુદ્રમાં એક બહુરાષ્ટ્રીય મેરીટાઈમ ટાસ્ક ફોર્સની રચના કરશે. આપને જણાવી દઈએ, છેલ્લા કેટલાક સમયથી રાતા સમુદ્રમાં વાણિજ્યિક જહાજો પર હુથી આતંકવાદીઓએ હુમલો વધારી દીધો છે. ઇઝરાયલ હમાસ યુદ્ધ દરમિયાન અમન સ્થિત હુથી આતંકવાદીઓએ અમેરિકાના યુદ્ધ જહાજ અને અન્ય જહાજો પર હુમલા કર્યા છે. આથી અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને એક મલ્ટીનેશનલ મેરીટાઈમ ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે. સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી મંગળવારે શરૂ થાય તે પહેલા ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતાઓની બેઠક આજે દિલ્હીમાં મળી અને આ બેઠકમાં સંયુક્ત પ્રચાર, બેઠકોની વહેંચણી અને 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો સામનો કરવાની વ્યૂહરચના ફરીથી તૈયાર કરવા માટે સર્વપક્ષ સહમત થયા. આ બેઠક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજાઈ હતી. વિપક્ષી ગઠબંધનની આ 4થી બેઠક હતી. બીજી તરફ મળતી માહિતી અનુસાર ઇન્ડિયા ગઠબંધનના સાંસદો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ નહીં લે. આપને જણાવી દઈએ કે આ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શરૂઆતી ઉછાળા બાદ આજે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટની શરૂઆતમાં બીએસઈ સેન્સેક્સ 164.19 પોઈન્ટના વધારા સાથે 71,479 પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો નિફ્ટી 59 પોઈન્ટના વધારા સાથે 21,477ના સ્તર પર ખુલ્યો હતો. આમ કહી શકાય કે સ્થાનિક શેર બજારમાં આજે તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. તમિલનાડુમાં વરસાદને કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે, તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે વરસાદ અને પૂરને કારણે તિરુનેલવેલી અને થુથુકુડી સહિત દક્ષિણ તમિલનાડુના 4 જિલ્લાઓને ભારે અસર છે. તિરુનેલવેલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા, જેના કારણે પેરિયાર બસ સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણા વિસ્તારોમાં મોબાઈલ ફોન કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. પૂરના કારણે જાહેર પરિવહન પણ સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ત્યારે નોંધનીય છે કે મુખ્યપ્રધાન સ્ટાલિન મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવા કોઇમ્બતુરથી દિલ્હી પહોંચ્યા. તમિલનાડુમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
કાશ્મીર ખીણમાં શીતલહેર સતત તબાહી મચાવી રહી છે ત્યારે મંગળવારે શ્રીનગરમાં તાપમાન -3.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. સતત ઘટી રહેલો પારો અને થીજવતી ઠંડીથી લોકોને મુશ્કેલી વધી રહી છે. કાશ્મીરના પ્રવેશ પર કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન -4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન -6.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સવારે રાજધાની પર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. મંગળવારે સવારે 8 વાગે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. બીજી બાજુ હવાની ગુણવત્તાની જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર સવારે 8 વાગે આનંદ વિહારનો AQI 313, બવાનાનો 319, દ્વારકા સેક્ટર 8માં 322, મુંડકામાં 334 અને રોહિણીમાં AQI 312 નોંધાયો. આમ આજે પણ દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે. રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તેમજ અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન, કંડલામાં 13 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું. 16 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. સાથે 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાયેલા પવનના કારણે કાતિલ ઠંડીમાં વધારો થયો. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ આગામી 22મી જાન્યુઆરીએ યોજાનાર છે ત્યારે દેશભરમાંથી વિવિધ ધર્મો અને સંપ્રદાયોના 4000થી વધુ સંતોને મોકલવામાં આવેલા આમંત્રણો સાથે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વિવિધ ક્ષેત્રના લોકોને પણ અભિષેક સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિરમાં અભિષેક બાદ 48 દિવસ સુધી વિશેષ પૂજાઓ ચાલુ રહેશે. આગામી વર્ષે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવાનું છે. રામ મંદિરને લઈને આખા દેશમાં ઉત્સવનું વાતાવરણ છે. ત્યારે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રામ મંદિરની થીમ પર અંદાજિત 50 લાખની કિંમતનો આબેહૂબ હાર તૈયાર કરાયો છે. હાલમાં સુરતમાં 3 દિવસીય જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના આકર્ષણ જોવા મળ્યા હતા. આ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલ હાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પહેલી નજરે જોતા જ મન મોહી લે તેવા આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિ પર તૈયાર થયેલ આ હારમાં 5000થી વધુ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 2 કિલો ચાંદી સાથે સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર 5000 અમેરિકન ડાયમંડ્સમાં બનેલું છે અને વજન 2 કિલો ચાંદી છે. આ મંદિર બનાવવા માટે જોઈએ તો અમારા માટે એક ચેલેન્જ હતું કે આ મંદિરની હાબેહૂબ ડિઝાઇન ક્યાંથી લાવવી. તો ઇન્ટરનેટના મદદથી અમને ધીમે ધીમે મળતી ગઈ, થોડું પર રિસર્ચ કરવું પડ્યું. ત્યારે અમને ફાઇનલી એક રામ મંદિરનો લેઆઉટ મળ્યો. ત્યાર પછી અમે ફાઇનલ એની ઉપર કામ ચાલુ કર્યું. એ કામ ચાલુ કર્યા પછી અમને અંદાજિત અમને 30થી 32 દિવસ લાગ્યા છે અને એની પાસે 40 જેટલા જ્વેલ આર્ટિસ્ટની મહેનત છે. એ 40 દિવસની મહેનત પૂરી થયા બાદ અમને આ સફળતા મળેલી છે. 2 કિલો ચાંદી, 5000 ડાયમંડ અને સોના જડિત આ હારની સાથે સાથે રામ, લક્ષ્મણ અને સીતા પણ ચાંદીથી બનાવવામાં આવ્યા છે. રામ મંદિરથી પ્રેરિત થઈ બનાવવામાં આવેલ હાર અને ત્રણેય મૂર્તિઓને એસોસિએશન દ્વારા રામ મંદિરની ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. રામ મંદિર જે છે, અમે અયોધ્યામાં જે રામ મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે એના ઉપરથી પ્રેરિત થઈને અમે આ રામ મંદિર બનાવેલું છે. અને રામ મંદિર બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે અમે આ મંદિર રામ મંદિરને અમે ભેટ કરવા ઈચ્છીએ છીએ અને અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે અમારી આ ભેટ રામ મંદિર સુધી પહોંચે. અયોધ્યામાં રામ મંદિરનું કામ હવે અંતિમ તબક્કામાં છે. છેલ્લા ઘણા મહિનાથી ચાલતું મંદિર પરિસરનું કામ હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. 22મી જાન્યુઆરીએ એક ભવ્ય આયોજન કરવામાં આવશે. આ દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેને લઈ આખા દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.
દેશમાં છેલ્લા 10 વર્ષમાં ફૂટબોલ માટે જરૂરી સુવિધાઓનો વ્યાપ વધ્યો છે. એઆઈએફએફના પ્રમુખ કલ્યાણ ચૌબેએ જણાવ્યું હતું કે હવે ખેલાડીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સુવિધાઓનો વ્યાપ વધવા પાછળ ઇન્ડિયન સુપર લીગનો ઘણો ફાળો રહ્યો છે. સમાચારના અંતમાં જોઈએ આ રિપોર્ટ. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે કે એઆઈએફએફના પ્રમુખ કલ્યાણ ચૌબેએ જણાવ્યું કે ભારતમાં ફૂટબોલ રમવા માટેની સુવિધાઓ છેલ્લા 10 વર્ષમાં ઘણી વધી ગઈ છે, જેનો શ્રેય તેમણે ઇન્ડિયન સુપર લીગને આપ્યો હતો. કલ્યાણ ચૌબેએ ફેડરેશનના આગામી 10 વર્ષનો રોડમેપ પણ આપ્યો હતો, જેમાં તેમણે વિશ્વ સ્તરની પ્રતિભાઓને ઉજાગર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. आईएसएल जो है 10 साल या 10th ईयर चल रहा है आईएसएल का. एक चीज़ तो हमें मानना ही पड़ेगा कि आईएसएल शुरू होने के बाद भारत के फुटबॉल में इंफ्रास्ट्रक्चरल डेवलपमेंट हुई है, टेलीविजन ब्रॉडकास्टिंग की क्वालिटी बढ़ा है, लॉजिस्टिकल सपोर्ट की उन्नति हुई है, ग्राउंड की कंडीशन अच्छा हुआ है, कमेंट्री अच्छा हुआ है. ये सारे जो एक मान लीजिए किसी टूर्नामेंट के एक इवेंट की जो बेसिक इंफ्रास्ट्रक्चरल डेवलपमेंट जिसे हम कहते हैं वो सब हुआ है. अब मैं समझता हूँ कि इस आईएसएल को और कॉम्पिटिटिव बढ़ाने के लिए इसमें फॉरेन प्लेयर्स जो है और क्वालिटी फॉरेन प्लेयर्स आए और साथ में भारतीय प्लेयर जो खेल रहे हैं वो भी बराबरी से खेल सके. यदि इस संतुलन को हम समझ के चल सके तो मैं समझता हूँ कि आगे की 10 साल जो है आईएसएल के माध्यम से हम फुटबॉल और फुटबॉलर की डेवलपमेंट उस दिशा में होगी. अभी इंफ्रास्ट्रक्चर और फुटबॉल की डेवलपमेंट हुआ है और फुटबॉल और फुटबॉलर की डेवलपमेंट हमको नेक्स्ट 10 ईयर्स का सोचना है. એઆઈએફએફના પ્રમુખે રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કુવૈતમાં આયોજિત વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શાનદાર જીત વિશે પણ વાત કરી હતી. જો કે ભારતને તેના હોમ ગ્રાઉન્ડ પર કતાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાર છતાં કલ્યાણ ચૌબેએ ટીમની ભાવના અને કુશળતાની પ્રશંસા કરી હતી. देखिए, मैं ये कहूँगा कि हमारी नेशनल टीम अभी अच्छा प्रदर्शन कर रही है, विशेषकर जब कुवैत में जाकर के कुवैत में हमने जीता है. और ये पहली बार भारत के फुटबॉल के इतिहास में हुआ कि आपने वर्ल्ड कप क्वालिफाइंग किसी मैच एवे मैच जाकर के जीत के आए. और हालांकि कतार के विरुद्ध हमने हारा होम मैच, लेकिन वो भी हमारा प्रदर्शन अच्छा रहा. और आप जानते हैं कि इसके पहले भारत की नेशनल टीम को बहुत ज़्यादा एक्सपोजर मैचेस नहीं मिलते थे, बहुत कम इंटरनेशनल मैच खेला करता था. तो अभी इस साल हमने कम से कम 24 मैच भारत का टीम खेल पाए, इसकी व्यवस्था हमने किया है. आप जानते हैं पूरे कैलेंडर ईयर में. इस कारण मुझे आशा है कि भारत की टीम जो एशिया कप में अच्छी करेगी. આંતરરાષ્ટ્રીય એક્સપોઝરના મહત્વ પર ભાર મૂકતા કલ્યાણ ચૌબેએ મધ્ય એશિયન ફેડરેશન સાથે કરારો પર હસ્તાક્ષર કરવાની યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય ફૂટબોલના ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે. इस साल एक तो क्या है कि एशिया कप और प्री वर्ल्ड कप के कारण हमें कुछ मैच एक्स्ट्रा भी मिला है, लेकिन जिस तरह से हमारे नेशनल खिलाड़ियों को मैचेस कम मिलती है उसको एड्रेस करने के लिए हमने जिस तरह से मान लीजिए मलेशिया में मार्डेका कप, थाईलैंड में किंग्स कप, भारत में इंटर कॉन्टिनेंटल कप और भी कुछ ना कुछ हम इन्विटेशन कप के रूप से ऐसा करने की प्रयास करेंगे. हमने अभी हाल में सेंट्रल एशिया फेडरेशन में भी अपनी नियुक्ति कराई स्टाफ के साथ साथ. तो मैं समझता हूँ कि इस तरह से कॉन्फेडरेशन की मैचेस भी हमें मिलेगी, कुछ प्रैक्टिस मैचेस भी मिलेगी फीफा विंडो में. વ્યવહારુ અભિગમને ધ્યાનમાં રાખીને એઆઈએફએફના પ્રમુખે ભારતીય ફૂટબોલ ટીમ માટે વ્યૂહાત્મક રોડમેપની રૂપરેખા આપી છે, જે અંતર્ગત ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે તેમાં 76થી 100માં સ્થાન ધરાવતા દેશો સામે રમવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે. देखिए, आपको ये देखना पड़ेगा कि ये थोड़ा सा स्ट्रेटेजिकली है. आप 100 के आसपास आपकी रैंकिंग है, तो यदि आप किसी भी टीम के साथ खेलते हैं जो आपसे 5, 7 या 10 रैंक ऊपर है या मान लीजिए 20 रैंक ऊपर है, तो मैं समझता हूँ कि वो एक रियलिस्टिक टारगेट होता है. और यदि हम फीफा रैंकिंग 76 से लेकर के 100 तक इस टीमों के साथ हम फीफा विंडो में खेलते हैं, तब हमें जीतने की संभावना भी अधिक होती है. उसमें फीफा रैंकिंग की बढ़ोतरी की भी संभावना होती है. उसके बाद मैं समझता हूँ कि हम जब टॉप 75, टॉप 80 में आए, उसके बाद यूरोपियन टीम के साथ खेले, ऐसा मुझे विश्वास है. वो अच्छा रहेगा स्ट्रेटेजिकली. એઆઈએફએફના પ્રમુખ ચૌબેના જણાવ્યા અનુસાર તેમનો ઉદ્દેશ્ય ફૂટબોલના ક્ષેત્રમાં દેશને વૈશ્વિક શક્તિ તરીકે મજબૂત કરવાનો છે. ખેલાડીઓના વિકાસ અને તેમના માટે જરૂરી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.